વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી સિદ્ધાર્થ એક્સલન્સ નામની ઇમારતમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયરની ટીમે તાત્કાલિક પહોંચી આગ પર કાબુ મેળવી લીધો હતો। આ અંગેની જાણ આસપાસના લોકોને થતાં લોકોમાં ફફડાટ ફેલાયો હતો। ફાયર વિભાગ, સ્થાનિક પોલીસ અને વીજકર્મીની મદદથી આગ સંપૂર્ણ કાબૂમાં આવી હતી અને કોઈ જાનહાનિ થઈ ન હતી। આ અંગે વાસના ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર જયદીપ ગઢવીએ જણાવ્યું હતું કે સિદ્ધાર્થ એક્સલન્સ નામનું કોમર્શિયલ કોમ્પ્લેક્સ હતું, જેના ટેરેસ પર ફર્નિચર સ્ક્રેપ મટીરિયલમાં આગ લાગવાનો કોલ મળ્યો હતો અને અમે તાત્કાલિક પહોંચી બિલ્ડિંગમાં ઇવેક્યુએશન શરૂ કર્યું હતું અને એક ટીમ આગ કંટ્રોલ કરવા લાગી હતી, જેથી કોઈ ઇન્જરી કે કોઈ અન્ય ઘટના બની નથી। વધુમાં કહ્યું કે લોકોનું કહેવું છે કે ટેરેસ પર કોઈ ફટાકડા ફોડતું હતું અને ત્યાં એક એસીનું આઉટડોર પણ સળગ્યું છે, એટલે તપાસ બાદ ખ્યાલ આવશે કે શોર્ટ સર્કિટ છે કે અન્ય કોઈ કારણ છે। આ ઘટનામાં સ્ક્રેપનો સામાન બળીને ખાક। સિદ્ધાર્થ એક્સલન્સ નામનું એક કોમર્શિયલ કોમ્પ્લેક્સ હતું, એના ટેરેસ પર ફર્નિચરનો સ્ક્રેપ મટીરિયલ સ્ટોર કરવામાં આવ્યો હતો અને તેમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગવાનો વાસના ફાયર સ્ટેશનને કોલ મળતા જ ગણતરીની મિનિટોમાં અહીંયા આવીને એક તરફથી બિલ્ડિંગમાંથી ઇવેક્યુએશન સ્ટાર્ટ કર્યું ને એક તરફ પાછું ફાયર ફાઇટિંગ પણ સ્ટાર્ટ કરી દીધું। ગણતરીની મિનિટોમાં આગને કંટ્રોલમાં લઈ અત્યારે આગને ટોટલી એક્સટિંગ્વિશ કરી લીધેલ છે। કોઈ ઇન્જરી જી આવીને તરત જ એક તરફ ઇવેક્યુએશન પણ સ્ટાર્ટ કરી લીધું હતું એક ટીમે અને એક ટીમ ફાયર ફાઇટિંગ પર લાગી હતી, એટલે કોઈ પણ ઇન્જરી કે એવું કોઈ ઘટના બનેલી નથી। ફર્નિચર રિલેટેડ ચેર્સ અને ટેબલ્સ ને એ સ્ક્રેપ મટીરિયલ ઉપર રાખવામાં આવ્યું હતું। આગ લાગવાનું કારણ શું હોઈ શકે? પબ્લિક દ્વારા કહેવામાં આવ્યું છે કે ઉપર ટેરેસ પર કોઈ ફટાકડા ફોડી રહ્યું હતું અને એસીનું એક આઉટડોર યુનિટ પણ બર્નિંગ થયું છે, એટલે આવતીકાલે સવારે જાણવા મળશે કે કોઈ શોર્ટ સર્કિટ હતું કે પછી પબ્લિક દ્વારા ફટાકડાથી આગ લાગી।